કેવી રીતે થશે? મિથેન કાર્બનિક સંયોજન છે, બરાબર. હાઇડ્રોકાર્બન જે શ્રેણી છે એમાંનું પહેલું સંયોજન છે જે આપણે આગળ આવશે. તો CH4, તો પહેલા કાર્બનની વાત કરીએ તો અગાઉ આપણે જોઈ લીધું છે કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક Z છે એ કેટલો થશે? 6, બરાબર. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. 4 ઇલેક્ટ્રોન છે એને આપણે કાર્બનને આવી રીતે બતાવીએ છીએ. આ કાર્બન છે પોતાના 4 ઇલેક્ટ્રોન છે 1 2 3 અને 4, બરાબર. સરળતાથી બંધારણ કદાચ સીધું તમને આવડે આવી રીતે પ્લસ ન કરવું હોય તોય ચાલે. પ્લસ છે હાઇડ્રોજન, કેટલા? 4 હાઇડ્રોજન છે. હાઇડ્રોજન છે એને ઇલેક્ટ્રોન આપણે ચોકડી વડે દેખાડીએ છીએ. બંને જોડાઈને છે CH4 બનાવે છે. તો કાર્બન છે એના 4 ઇલેક્ટ્રોન આવી રીતે દેખાડું છું 1 2 3 અને 4. હાઇડ્રોજન છે એ જોડાશે. એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એક હાઇડ્રોજન અહીંયા જોડાય, અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ જે બને છે CH4 મિથેન બનશે, બરાબર. જો જોઈએ કાર્બન છે આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન આ છે, આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન આ છે, આ હાઇડ્રોજનને 2 ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન, આખા કાર્બનના 8 ઇલેક્ટ્રોન કંઈક આવી રીતે થશે. આખા કાર્બનના 8 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 8 આવી રીતે છે એ સહસંયોજક બંધ દ્વારા છે CH4 મિથેન છે એ બનશે. તો ત્યાર પછીનો ટોપિક જોઈએ આપણે તો કાર્બનના અપર રૂપો. હવે પૃથ્વીની અંદર જોવા મળતો કાર્બન માત્ર ને માત્ર એક સ્વરૂપે જોવા મળતો નથી. એના ઘણા બધા સ્વરૂપો છે. એમાંથી આપણે અમુક અપર રૂપો એના જોવાના છે. તો અપર રૂપ એટલે શું, અથવા તો ઘણીવાર બહુરૂપ કહેવામાં આવે, બરાબર. એટલે શું? તો કોઈ બી પદાર્થ છે એ પદાર્થ, કોઈ બી 2 પદાર્થ લ્યો તમે, એ બંને પદાર્થ અથવા 2 સંયોજનો છે એ બંને પદાર્થના ભૌતિક ગુણધર્મ છે એ જુદા જુદા હોય. જ્યારે રાસાયણિક ગુણધર્મ સમાન હોય તો એવાને એકબીજાના અપર રૂપો અથવા બહુરૂપો કહેવામાં આવે, બરાબર. એવા પદાર્થો કે જેના છે એ ભૌતિક સ્વરૂપો, ભૌતિક રૂપ જુદું જુદું છે પણ એનો રાસાયણિક ગુણધર્મ સમાન છે, બરાબર. હવે કાર્બનની અંદર આવું જોવા મળે છે. કાર્બન છે એ જુદા જુદા 3 આપણે અપર રૂપો એના જોવાના છે. એની અંદર દરેકની અંદર પોતાના ભૌતિક ગુણધર્મો અલગ અલગ છે પણ એના રાસાયણિક ગુણધર્મો જોવા જઈએ તો એ સરખા છે. જેમ કે વાત કરીએ તો હીરો, ગ્રેફાઇટ અને ફુલેરી, આ 3 કાર્બનના અપર રૂપો છે. આ 3 અપર રૂપો છે એના રાસાયણિક ગુણધર્મ છે એ એક સરખા છે. તેણીને તમે હવાની હાજરીમાં એનું દહન કરાવો ને તો દહન દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે, CO2 વાયુ ઉત્પન્ન થશે. આ છે એ એનો સામાન્ય છે એ રાસાયણિક ગુણધર્મ છે. જે હીરો પણ સળગાવો તો પણ છે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. એવી જ રીતે છે એ ગ્રેફાઇટ સળગાવો તો પણ અને છે ફુલરેન સળગાવો તો, બરાબર. જ્યારે એના ભૌતિક ગુણધર્મની વાત કરીએ તો 3 એક પછી એક જોતા જઈએ તો હીરો છે એ એક કાર્બન છે એ બીજા 4 કાર્બન સાથે જોડાય અને તમે આકૃતિની અંદર જોઈ શકો એવી છે એ ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના છે એ દર્શાવે છે. ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના છે હીરાની અંદર જોવા મળે છે. 3 ડાયમેન્શનલ ચતુષ્ફલકીય, બરાબર, કે જેની અંદર 4 ફલકો છે એવી પિરામિડ આકાર જેવી સંરચના છે જોવા મળે છે. ખાલી જગ્યા પર પૂછે છે કે હીરાનો આકાર કેવો છે, ભૌતિક છે એ સંરચના એની કેવી છે, તો એની અંદર એક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાઈને છે
એ ચતુષ્ફલકીય છે એ સંરચના દેખાડે છે, બરાબર. જાળીદાર સંરચના છે, તમે આકૃતિમાં જોઈ શકો છો. મોટા ટપકાઓ છે એ કાર્બન દેખાડે છે, અને જ્યારે જે લીટી આપેલી છે, લાઈન આપેલી છે, એ તમને છે એ સહસંયોજક બંધ દેખાડે છે. દરેક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાઈને આ પ્રકારની સંરચના દેખાડે છે, બરાબર. હવે આની અંદર ખૂબ જ નજીક કાર્બન ગોઠવાયેલા છે. ખૂબ જ નજીક ગોઠવાવાને કારણે એની ઘનતા વધુ છે. જેમ પરમાણુ નજીક ગોઠવાય ને એની ઘનતા વધી છે, બરાબર. એટલે હીરાની ઘનતા છે એ વધારે છે. ઘનતા વધારે હોવાને કારણે સખત પદાર્થ છે, બરાબર. એકદમ સખત પદાર્થ છે. શા માટે? કારણ કે એની ઘનતા વધારે છે. હવે તો સરળ ઉદાહરણ આપું છું. ભાઈ, તમે થેલી ભરીને મમરા ઓલા કરો તો એની વચ્ચે હવા રહેલી છે, એને કારણે એની ઘનતા ઘટી જાય. હવે એને તે ઉપરથી દબાણ આપી દે એટલે બધા પરમાણુ ભેગા થઈ ગયા, એને કારણે સખત બની ગયું. એમ હીરો છે એમાં કાર્બન છે એકદમ ખીચોખીચ ગોઠવાયેલા હોવાથી એ વિશ્વનો સૌથી સખત પદાર્થ માનવામાં આવે છે. કોઈ બી પદાર્થ કરતાં હીરો સૌથી સખત પદાર્થ છે, જેથી તે ઊંચું છે એ દબાણ સહન કરી શકે છે, ઊંચું ઘસારો સહન કરી શકે છે. એટલા માટે જે પેટ્રોલિયમ છે એ ખનિજ ખોદવા માટેનું જે ડ્રિલિંગ મશીન આવે છે ક્ષારકામ કરવા માટે, બરાબર, એના આગળના અણીના ભાગ ઉપર હીરાઓ છે એ રાખવામાં આવે. શા માટે? કારણ કે લોખંડ કે સ્ટીલ હશે તો શું થશે? ઘસાશે, અથવા તો દબાણને લીધે છે એ અમુક સમયે છે એની આગળની અણી છે બુઠી થઈ જશે, બરાબર. એવું ન થાય એટલા માટે સખત પદાર્થ તરીકે હીરો ઉપયોગમાં લેવામાં આવે છે. સખત પદાર્થ છે. બીજું આપણે જોઈએ કે ભાઈ એનું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ થોડુંક અહીંયા ઊંચું જોવા મળે છે, બરાબર. એટલા માટે, કારણ કે ડ્રિલિંગ થશે, ઘસાશે, એમ છે એ સળગશે નહીં, ઊંચી ગરમી ઉત્પન્ન થવાને લીધે પણ નહીં થાય. શા માટે આવું થશે? વિપરીત ગુણધર્મ જોવા મળે છે. કારણ કે છે એની અંદર કાર્બન વચ્ચે ખૂબ ખીચોખીચ સંરચના છે એ જોવા મળે છે. હીરો વિદ્યુતનો અવાહક છે, અને સૌથી વધારે અને અગત્યની બાબત એ છે કે એનો વક્રી ભવનાંક વધારે છે. શા માટે? ચમકે છે. કોલસો કાર્બનનો જ બનેલો છે, કમ ન ચમકતો, બરાબર. કારણ કે અહીંયા છે એ હીરાનો વક્રી ભવનાંક છે એ વધારે છે, બરાબર. એની અંદર એકવાર પ્રવેશેલું પ્રકાશનું કિરણ છે વારંવાર હીરાની દિવાલો સાથે અથડાઈને પછી પોતાની તમારી આંખમાં જવાને લીધે એ તમને ચમકતો લાગે છે, બરાબર. એનો વક્રી ભવનાંક વધારે છે. તો આ થયો હીરો, બરાબર. આ બધા જ ગુણધર્મો શા માટે હીરાની અંદર જોવા મળે છે? એની માટે કંઈક ને કંઈક એનું બંધારણ જવાબદાર છે. ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય સંરચના છે એ જવાબદાર છે. બીજું અપરરૂપ છે ગ્રેફાઇટ. હીરા અને ગ્રેફાઇટની અંદર શું ફેર છે? તો હીરાની અંદર પ્રત્યેક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલો છે, જ્યારે ગ્રેફાઇટની અંદર પ્રત્યેક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાઈ ગયેલો છે. અને 3 કાર્બન સાથે જોડાઈને ષડકોણીય સ્તરીય રચના જોવા મળે છે. સ્ટેપ બાય સ્ટેપ સ્તરો હશે. એની આકૃતિ તમે જોઈ શકો કે ઉપર સ્તર છે, પછી નીચે બીજું સ્તર છે, વચ્ચે ડોટેડ લાઈન તમને દેખાય છે, નીચે ત્રીજું સ્તર છે. આમ સ્તરીય રચના દેખાડે છે. વચ્ચે સ્પેસ વધારે છે, જગ્યા વધારે છે હીરા કરતાં, બરાબર. બંધારણની અંદર કાર્બનના જે પરમાણુ છે એની વચ્ચે જગ્યા વધુ છે. જગ્યા વધુ હશે એટલે ઘનતા એની કેવી થશે? ઘટી જશે, બરાબર. મમરાવાળું ઉદાહરણ એવું તે રીતે ઘનતા એની ઘટી જશે, બરાબર. ઘનતા ઘટી જશે એટલે પ્રમાણની અંદર સખત પદાર્થ નથી, લીસો પદાર્થ છે. ગ્રેફાઇટ તમે વાપરો છો, ક્યાં વાપરો છો? પેન્સિલની અણીની અંદર, લીડની અંદર. જે પેન્સિલની અંદર ગ્રેફાઇટ આવે છે, બરાબર, પેન્સિલના બંને લીટા આંગળી ઉપર કરીને વચ્ચે છે એ ઘસી જોજો, ચીકણો લાગશે પદાર્થ તમને, બરાબર, અથવા લીસો લાગશે. તો આ એનો ગુણધર્મ છે જે હીરા કરતાં તદ્દન વિપરીત છે. હવે આપણે અગાઉ ભણી ગયા કે ભાઈ સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો છે ને વિદ્યુતના અવાહક હોય. અહીંયા હીરો ગ્રેફાઇટ છે એ એક અપવાદ સ્વરૂપે છે, બરાબર. ગ્રેફાઇટ છે અપવાદ છે. કઈ રીતે અપવાદ છે? કે એની અંદર વિદ્યુતનું વહન થાય છે. શા માટે? એની પાસે એક કાર્બન મુક્ત છે,
જે વિદ્યુતનું વહન કરે છે. પણ આપણે એટલું જ માત્ર યાદ રાખવું કે વિદ્યુત વાહક છે, સારો વિદ્યુતનો સુવાહક છે. એટલા માટે બેટરીની અંદર અથવા તો ઇલેક્ટ્રોડ વિદ્યુત કોષ બનાવવા માટે એનો ઉપયોગ ગ્રેફાઇટનો થાય છે. તમે ઓલો સેલ તોડજો પાવર, તો એની અંદર વચ્ચે તમને ગ્રેફાઇટનો સળિયો મળશે. બરાબર, ખાલી થઈ ગયેલો સેલ તોડો તો વચ્ચે ગ્રેફાઇટનો સળિયો મળશે, જે છે એ સુવાહક હોવાને અથવા તો ગ્રેફાઇટ તમને કેવો હોય એ દેખાશે. આનો ઉપયોગ પણ કંઈક વિશિષ્ટ રીતે થાય છે કે યંત્રો, એવા યંત્રો કે જ્યાં તમે ઓઇલિંગ કરી શકતા નથી, ઘર્ષણ ઘટાડવા માટે તમે શું કરો, ભાઈ આગળિયો આમ તેમ ન થતો હોય તો 2 ટીપા ઓઇલ અંદર એડ કરો. બરાબર, સાયકલની ચેનની અંદર ઓઇલ નાખો છો. તો ઘણા એવા મશીનો છે જેમાં ઓઇલનો ઉપયોગ તમે છે એ ઘર્ષણ ઘટાડવા માટે નથી કરી શકતા. બરાબર, તો એવા યંત્રોની અંદર છે એ ઘર્ષણ ઘટાડવા માટે છે એ આ ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે. અને ત્રીજો છે એ ફુલેરી રબર, હીરો, ગ્રેફાઇટ, અને ત્રીજો છે ફુલેરી રબર. બરાબર, સૌપ્રથમ છે એ જે કંઈ વૈજ્ઞાનિક છે એને મીણબત્તીની મેશની અંદરથી છે એ કાર્બન 16 નામનું છે એ અપર ગ્રુપ છે એ જોવા મળ્યું. બરાબર, એણે માઇક્રોસ્કોપની અંદર જોયું તો એને એકદમ ફૂટબોલના દડા જેવી સંરચના દેખાણી. બરાબર, કંઈક નવું દેખાણું એટલે એને કંઈક નામકરણી કરવું પડે. બરાબર, જેની આકૃતિ તમે જોઈ શકો છો, ફૂટબોલના દડા જેવી દેખાણી, કે જે અમેરિકન આર્કિટેક્ચર છે, બરાબર, જેનું નામ બકમિનિસ્ટર ફુલર છે. આ બકમિનિસ્ટર ફુલરે બનાવેલો જીઓડેસિક ગુંબજ છે. આ ગુંબજ જેવો એને આકાર લાગ્યો. આપણને ખબર ન હોય કે ભાઈ કેવો આકાર છે, તો આપણે કોઈને એમ કહીએ ભાઈ આવો હશે, આની જેવો આકાર છે. એમ એને વૈજ્ઞાનિકને છે એ આ જીઓડેસિક ગુંબજ જેવો આકાર છે એ આ ફુલરીનો લાગ્યો. બરાબર, એટલા માટે છે એ આ વૈજ્ઞાનિકે છે એ આ જે આર્કિટેક્ચર છે એના નામ ઉપરથી છે એ આ કાર્બન 16 ને ફુલેરીન એવું નામ આપ્યું. ઘણીવાર ફૂટબોલના દડા જેવો આકાર હોવાને કારણે આને બકી બોલ પણ કહેવામાં આવે છે. બરાબર, તો આ કાર્બનના 3 અપર રૂપો છે. બરાબર, પહેલો અપર રૂપ છે હીરો, કે જેનું બંધારણ છે ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના છે. બીજો છે એ ગ્રેફાઇટ, કે જેનું છે સંરચના ષડકોણીય સ્તરીય છે. અને ત્રીજું છે એ ફુલરીન, જે ફૂટબોલના દડા જેવો આકાર છે એ દેખાડે છે, જેને બકી બોલ પણ કહેવામાં આવે છે. બરાબર, ત્યાર પછીનો આપણે એક ટોપિક જોવાના છીએ કે ભાઈ શા માટે, પ્રશ્ન એવો પૂછાય છે કે શા માટે કાર્બન છે એના સંયોજનો વધારે પ્રમાણમાં જોવા મળે છે. કાર્બન સરળતાથી બીજા જોડાઈ જાય છે એવું શા માટે છે? બરાબર, શા માટે કાર્બન એટલો બધો મિલનસાર છે, ગમે એને જોડાય છે, ગમે એવું સંયોજન બનાવે છે? તો એની પાછળના 2 કારણો છે, એની ચર્ચા આપણે અહીંયા આ ભાગની અંદર કરવાની છે. બરાબર, પહેલું કારણ છે એનું કેટેનેશન. બરાબર, કાર્બન પાસે કેટેનેશનનો ગુણધર્મ છે. આ કેટેનેશન એટલે શું એ સમજવું જરૂરી છે. આપણે શબ્દ આવ્યો કેટેનેશન. કાર્બન કેટેનેશન કોને કહેવામાં આવે છે? તો કાર્બન છે ને એ પોતાના જેવા બીજા 4 કાર્બન સાથે, કાર્બન પોતાની જેવા બીજા કાર્બન સાથે જોડાઈને શૃંખલાવાળું, બરાબર, શાખીય અથવા તો વલયવાળી સંરચના દર્શાવી શકે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે ભાઈ સરળ શૃંખલાવાળું, શાખીય અથવા તો વલયવાળો ગુણધર્મ છે એ જોડાય અને કાર્બન લાંબી છે એ રિંગ બનાવે છે, શૃંખલા બનાવે છે. આ શૃંખલા બનાવવાના ગુણધર્મને છે કેટેનેશનનો ગુણધર્મ કહેવામાં આવે છે. બરાબર, કાર્બન કાર્બન એકબીજા સાથે જોડાઈને લાંબી શૃંખલા બનાવે છે. બરાબર, આવો ગુણધર્મ બીજા કોઈ તત્વ પાસે નથી. એટલા માટે છે એ કાર્બન છે એના સંયોજનો વધારે છે. આ પહેલો એનો મહત્વનો ગુણધર્મ છે. બરાબર, એક પછી એક રચના જોવા જઈએ તો કેટેનેશનની અંદર પહેલી જે તમને દેખાડી છે સરળ શૃંખલાવાળી રચના છે. બરાબર, બીજી જે બતાવી છે શાખીય રચના છે કે જેની અંદર શાખાઓ જોવા મળે છે. અને ત્રીજી છે એ 4 કાર્બન વાળી રિંગ, ત્યાર પછી આવશે 5 કાર્બન વાળી રિંગ અને પછી આવશે 6 કાર્બન વાળી રિંગ. આગળ જેમ જેમ જશું એમ ધીમે ધીમે આપણે જોતા જશું કે ભાઈ કેવી રીતે સંરચનાઓ છે એ જોવા મળે છે. બરાબર,
તો આ એક ગુણધર્મ થયો કેટેનેશન. તો કાર્બનની બીજા કાર્બન સાથે જોડાવાની અદ્વિતીય ક્ષમતા એટલે એનું કેટેનેશન. સરળ ભાષામાં એટલું યાદ રાખવાનું છે કે ભાઈ એક કાર્બન બીજા કાર્બન સાથે બીજો ત્રીજો ચોથા લાંબી શૃંખલા બનાવે, બરાબર. એ શૃંખલામાંથી વચ્ચે કંઈક ફાટા વાળી છે એ પાછું શાખા બનાવે અને પાછા પછી જે શૃંખલા બની હોય એના બે છેડા જોડાઈ જાય એટલે પાછું છે એ વલય બની જાય. આવો ગુણધર્મ કાર્બન પાસે એકની પાસે છે એટલે એના સંયોજનો વધારે છે. અને બીજો ગુણધર્મ છે એ કાર્બનની ચતુઃસંયોજકતા. કાર્બનની સંયોજકતા 4 છે, બરાબર. એટલા માટે સરળતાથી તે બીજા નાઇટ્રોજન, સલ્ફર, બરાબર, અને ઓક્સિજન જેવા સંયોજનો સાથે સરળતાથી જોડાય અને સહસંયોજક બંધ બનાવી શકે છે. આવા બે કારણોને લીધે, એક કાર્બનનું કેટેનેશન અને કાર્બનની સંયોજકતા, આવા બે કારણોને લીધે છે એ કાર્બનના સંયોજનો છે એની સંખ્યા વધારે છે. બહોળા પ્રમાણની અંદર આપણને સંયોજનો છે એ જોવા મળે છે, બરાબર. હવે કેટેનેશનમાં માત્ર ને માત્ર કાર્બન એકબીજા સાથે જોડાય એકલા સહસંયોજક બંધથી નહીં. કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન હોવાને લીધે જુદા જુદા બંધો બને છે. સહસંયોજક બંધ આપણે સમજી ગયા, પણ સહસંયોજક બંધના 3 પ્રકારો પડે છે. જો અહીંયા એક ટોપિક ચેન્જ થાય છે. 3 પ્રકારો પડે સહસંયોજક બંધના: એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. કાર્બન વચ્ચે જો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એકલ બંધ બને, એટલે એક જ સહસંયોજક બને, બરાબર. કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે, જો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એકલ બંધ કહેવાય. જો બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, કાર્બન એકબીજા સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે તો એને છે એ દ્વિબંધ કહેવાય. કાર્બન 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એકબીજા સાથે સહસંયોજક બંધ બનાવે તો એને છે એ ત્રિબંધ કહેવાય, બરાબર. સરળતાથી અહીંયા તમે એક પછી એક છે એ જોઈ શકો. ભાઈ કાર્બન પોતાની છે એ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે તો આ રીતે બંધ બનશે કે ભાઈ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એક કાર્બન. હવે અહીંયા અત્યાર સુધી આપણે શું કરતા હતા કે ભાઈ જે ઇલેક્ટ્રોન છે ને એને બંધ આપણે આ રીતે ડોટ વડે દેખાડતા હતા અથવા તો ચોકડી વડે દેખાડતા હતા. પરંતુ હવે થોડુંક આપણે સુધારો કર્યો અને જે સંયોજકતા છે ને એને લીટી વડે દેખાડી દીધી, બરાબર. જો હવે આને ફેરવું છું તો કાર્બન પછી બંધ ને પછી કાર્બન. હવે કાર્બનની 4 સંયોજકતા છે, બરાબર. હવે એક જોડાઈ ગઈ એટલે એક પૂરી, બરાબર. અહીંયા એક ખુલ્લી છે, અહીંયા ખુલ્લી છે, અહીંયા ખુલ્લી છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. અહીંયા કોઈ બી જોડાઈ શકે, બરાબર. એક ઇલેક્ટ્રોન દેવા વાળો કોઈ પણ અહીંયા સહસંયોજક બંધ દ્વારા જોડાઈ શકે, પણ અહીંયા કાર્બન એકબીજા જોડાઈ જશે, બરાબર. હજી એક કાર્બન આવે તો અહીંયા જોડાઈ જાય તો આ રીતે કેટેનેશનનો ગુણધર્મ થાય, બરાબર. પણ અહીંયા જો કાર્બન વચ્ચે એકલ બંધ જ છે તો આ એકલ બંધ થયો. પરંતુ શું થાય કે ભાઈ અહીંયા છે એ એક બંધ તોડીને આ કાર્બન વચ્ચે દ્વિબંધ જોડાય છે તો આ દ્વિબંધ થયો કે ભાઈ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, બરાબર. તો અહીંયા શું થયું, આની 4 પૂરી 1 2 3 4, આની 1 2 3 4, આ દ્વિબંધ. અને એવી જ રીતે છે એ કાર્બન 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો ત્રિબંધ થઈ જાય, બરાબર. તો આ ત્રિબંધ થયો કાર્બન વચ્ચે. તો બંધને આપણે સહસંયોજક બંધને છે એ લીટી વડે દેખાડીએ છીએ, બરાબર. આ સહસંયોજક બંધ થયું. એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ આ પ્રકારો માત્ર ને માત્ર તમારે યાદ રાખવા જરૂરી છે, બરાબર. હવે આપણે જોઈએ કે ભાઈ આવા એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધને આધારે છે એ કાર્બનિક સંયોજનોના પ્રકારો પડે છે, બરાબર. કાર્બનિક સંયોજનોના પ્રકારો પડે છે એની અંદર 2 પ્રકારો છે. પહેલો પ્રકાર છે એ સંતૃપ્ત કાર્બનિક સંયોજન, બરાબર. અને બીજો પ્રકાર છે અસંતૃપ્ત કાર્બનિક સંયોજન. સંતૃપ્ત કાર્બનિક સંયોજન કોને કહેવાય અને અસંતૃપ્ત કોને કહેવાય? સંતૃપ્ત એટલે શું? ચારે બાજુથી ભરાઈ ગયું. સંતૃપ્ત એટલે ધરાઈ ગયું, બરાબર. તમે વ્યવસ્થિત રીતે ખાઈ લીધું હોય તમે ધરાઈ રહ્યા, પછી તમને ગમે એવું કંઈક ખાવામાં આવે તમે એમ કહો ભાઈ નથી ખાવ,
ધરાઈ પેટ ભરાઈ ગયું, સંતૃપ્ત કહેવાય. બરાબર. અસંતૃપ્ત એટલે કે ભાઈ થોડુંક ખવાઈ ગયું છે, હજી થોડુંક કંઈક હોય તો હાલે. બરાબર. એકાદ બે રોટલી હજી હાલે. તો આવા અસંતૃપ્ત કે ભાઈ લગભગ ખવાઈ તો ગયું છે પણ હજી કોક આ થોડુંક આઈસ્ક્રીમ લાવે હાલી જાય, એ અસંતૃપ્ત. બરાબર. જ્યારે કાર્બન છે એ એકલ બંધ દ્વારા જોડાયેલા હોય ને ત્યારે જે કાર્બનિક સંયોજનો બને ને એ સંતૃપ્ત હોય. બરાબર. આ સંતૃપ્ત છે, સરળતાથી છે એ જુદા પડે નહીં. બરાબર. ફૂલ ધરાઈ નથી, હવે એક કે રોટલી હાલે એમ છે એની પછી ગમે એવું વ્યક્તિ લાવે તોય ન ચાલે, આ સંતૃપ્ત. બરાબર. વ્યાખ્યા કંઈક આવી થશે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની. બરાબર. નોંધ કરવી હોય તો કરજો કે ભાઈ જે કાર્બનિક સંયોજનોની અંદર કાર્બન વચ્ચે છે એ માત્ર એકલ બંધ આવેલો હોય તો એવા કાર્બનિક સંયોજનોને છે એ સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહેવાય. બરાબર. હવે અસંતૃપ્ત કોને કહેવાય? અસંતૃપ્તની અંદર વ્યાખ્યા કંઈક આવી છે કે જે કાર્બનિક સંયોજનોની અંદર કાર્બન વચ્ચે કાં તો દ્વિબંધ અથવા તો ત્રિબંધ આવેલો હોય તો આવા કાર્બનિક સંયોજનોને અસંતૃપ્ત કાર્બનિક સંયોજન કહેવામાં આવે છે. બરાબર. એવા સંયોજનોની અંદર દ્વિબંધની વાત કરીએ તો આ દ્વિબંધ એટલે કાર્બનની 4 સંયોજકતા જોઈ છે, 1 2 3 4, 1 2 3 અને 4. આ બે સહસંયોજક બંધ જોડાયેલા દ્વિબંધ છે. હવે આમાં કેવું થશે કે કોઈ જરીક બીજો કોઈ તત્વ અહીં નજીક આવશે એટલે આ એક બંધ છે ને તૂટી જાય, બે નવા અહીં બની જશે. એટલે અસંતૃપ્તને કીધો છે કે ભાઈ કોઈ સહેજ એવું બીજું તત્વ એમ કે હું તને 2 ઇલેક્ટ્રોન આપું તો આ તૂટી જાય, આ બંધ તૂટી જશે, દ્વિબંધ, કારણ કે એ નબળો હોય છે, એકલ બંધ પ્રબળ હોય છે. એટલે આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની વાત છે. કાં તો ત્રિબંધ હોય, ત્રિબંધ હશે તો પણ તૂટી જશે. બરાબર. તો અત્યાર પૂરતું માત્ર ને માત્ર તમારી જાણ માટે તમારે બહુ ડીપમાં જવાની જરૂર નથી, માત્ર બેની વ્યાખ્યા યાદ રાખવાની છે કે ભાઈ કાર્બનિક સંયોજનોના 2 પ્રકારો પડે છે બંધને આધારે. સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કે જેમાં કાર્બન વચ્ચે એકલ બંધ આવેલો હોય એવા સંયોજનો, અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો જેમાં કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધ આવેલો હોય તો એવા કાર્બનિક સંયોજનોને છે અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે છે એ કાર્બનના પ્રથમ 6 સંયોજનો છે લેવાના છે. સમજશો એટલે કે ચેપ્ટરની અંદર ધીમે ધીમે તમને રસ પડે, બહુ મજા આવે એવો ટોપિક છે. કાર્બનના 6 સંયોજનો. કાર્બનના પ્રથમ 6 સંતૃપ્ત સંયોજનો, એટલે અસંતૃપ્ત ને સંતૃપ્તની વાત કરી દીધી, એમાંથી 6 પ્રથમ લેવાના છે સંતૃપ્ત સંયોજનો. ખાસ યાદ રાખવા જેવો અને મજા આવે એવો ટોપિક છે. બરાબર. જોજો કાર્બનના 6 અહીંયા કીધા છે, મારે તમને 10 યાદ રાખવાના છે. 6 સંયોજનો અહીંયા ક્રમબદ્ધ કીધા છે પણ મારે અહીંયા 10 યાદ રાખવા છે તમને. એમાંથી પહેલું છે મિથેન. બરાબર. બીજું ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, પછી આવશે હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન. બધામાં એન આવશે પાછળ, જોજો 3 વાર બોલશો એટલે લગભગ મગજમાં છે એ ઉતરી જશે. પહેલું મિથેન, પછી ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. ફરીવાર મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. આ નામ ગ્રીક નામ છે. બરાબર. ગ્રીક અક્ષરો ઉપરથી પાડેલા નામો છે. જે પ્રથમ 6 સંયોજનો છે એની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલું લઈએ મિથેન. એનું આપણે નામ મિથેન, એનું અણુસૂત્ર શું થશે અને એનું બંધારણ કેવું હશે. બરાબર. તો સૌથી પહેલું છે મિથેન. બરાબર. મિથેન. તો મિથેન છે એનું અણુસૂત્ર શું થશે? આપણે અગાઉ જોઈ લીધું છે. મિથેનનું અણુસૂત્ર આવશે CH4
4 કેવી રીતે યાદ રાખવું એ સરળતાથી ધીમે ધીમે આગળ તમને સમજાતું જશે એમ આ વસ્તુ સરળ થશે. પહેલી વારમાં તમને એમ થાય કે CH4 મિથેન મને ડાયરેક્ટ યાદ રહેલું, વારંવાર આ વસ્તુ રિવાઇઝ થશે અને પછી તમને મજા આવશે. તો CH4 મિથેન, બરાબર. હવે આનું બંધારણ આપણે જોઈએ તો બંધારણ કંઈક આવું છે કે ભાઈ કાર્બન. હવે આપણે છે ને ઓલા ટપકા ભૂલી જાવ, એ વખતે આપણે ટપકા વાળું બંધારણ કર્યું હતું, ટપકાની બદલે આપણે લીટા કરશું. ભાઈ એક કાર્બન, હવે કાર્બન પાસે સંયોજકતા એની 4 એટલે 4 ફરતે લીટા થઈ ગયા. બહુ સરળ ભાષા, ભાઈ 4 લીટા થઈ ગયા, બરાબર. હવે આ 4 સંયોજકતા છે એ પૂરી કરવાની છે. 4 સંયોજકતા છે ને પૂરી કરશું. હાઇડ્રોજન, એટલે એક હાઇડ્રોજન, અહીંયા બીજો, અહીંયા ત્રીજો અને અહીંયા ચોથો. આ મિથેનનું બંધારણ, આમાં કાંઈ રોકેટ સાયન્સ નથી, આવેલું છે, બરાબર. તો CH4 મિથેન, પછી આવે છે ઇથેન. હવે બીજા નંબરનું છે, બરાબર. એટલે કાર્બન, આ જો પહેલા નંબરનો હતો એટલે એક કાર્બન હતો, બીજા નંબરનું છે એટલે બે કાર્બન, C2. હવે જોજો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા હું લખવી નહીં, આપણે ક્યાંની ઉપરથી કરશું, બંધારણ ઉપરથી. C2 એટલે આપણે એક કાર્બન અહીં લખ્યો તો, અહીંયા બે કાર્બન. સંયોજકતા 4 થવી જોઈએ એટલે ફરતે 4 થવા જોઈએ. જો અહીં 1 2 3 અને 4 થી ગયા ને, બરાબર. આની 4 સંયોજકતા 1 2 3 અને 4. હવે હાઇડ્રોજન કેટલા ગોઠવવા પડે? 1 2 3 4 5 અને 6. એટલે C2 અને H કેટલા? 6, બરાબર. આ છે ઇથેન, બરાબર. CH4 મિથેન, પછી C2H6 ઇથેન, બરાબર. હજી જોઈએ ત્રીજું, તો મિથેનમાં એક કાર્બન, ઇથેનમાં બે કાર્બન. તો પ્રોપેનમાં કેટલા કાર્બન? 3 કાર્બન. એટલે અહીંયા પ્રોપેનની અંદર 3 કાર્બન. હવે 3 કાર્બન એટલે કેવા? શૃંખલામાં એક, અહીંયા બીજો અને અહીંયા ત્રીજો. બધાયની 4 સંયોજકતા થવી જોઈએ. આ કાર્બનની અહીંયા એક છે, અહીંયા બીજી, અહીંયા ત્રીજી અને અહીંયા ચોથી. આ કાર્બનની અહીંયા એક છે, અહીંયા બીજી, અહીંયા ત્રીજી અને આ ચોથી. આ કાર્બનની અહીંયા એક છે, અહીંયા બીજી, અહીંયા ત્રીજી અને અહીંયા ચોથી. બરાબર. હાઇડ્રોજન ગોઠવી દો તો 1 2 3 4 5 6 7 અને 8. એટલે આનું અણુ સૂત્ર શું થશે? C3H8, બરાબર. ત્યાર પછી 4 નંબરનું શું છે? બ્યુટેન. હવે તમને એમ ન આવડશે કે ભાઈ કાર્બન કેટલા? 4, C4, બરાબર. સંતૃપ્ત સંયોજન હશે એટલે કઈ દ્વિબંધની તો ચર્ચા છે જ નહીં, બરાબર. C4 તો કાર્બન 4 એટલે 1 2 3 અને 4. 1 2 3 અને 4. તો ત્યાર પછી જોઈશું 4 નંબરનું બ્યુટેન, બરાબર. C4. હવે 4 કાર્બનિક શૃંખલાઓ 1 2 3 અને 4 કાર્બન, બરાબર. જે સંયોજકતા છે એ પૂર્ણ કરો. હાઇડ્રોજન ગોઠવો 1 2 3 4 5 6 7 8 9 10 એટલે H10. C4H10 બ્યુટેન